હું કહું તો સારું ન લાગે, પણ પૂજ્ય બાપુને સાંભળવાના છે. પૂજ્ય બાપુને આમંત્રિત કરું છું કે ભક્તજનોને આશીર્વાદ પ્રાપ્ત કરાવશે. જય શ્રી કૃષ્ણ. ભાગવત ભગવાન કી. હવે શાંતિથી ઘડીક વાર બેસો. આપણે 15-20 મિનિટ સુધી તક આપણે ભગવાનના નામ તો તમે ઘણું બધું લીધા છો, પણ હવે આપણે બધી વાતો કરવી છે. કારણ કે ભગવાનનું કામ એમને એમ નથી થતું. ભગવાનના કામ કરવા માટે ઘણી બધી તપસ્યા કરવી પડે છે. શાંતાકારમ ભુજગશયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગનસાદૃશમ મેઘવર્ણમ શુભાંગમ શ્રીલક્ષ્મીકાન્તમ કમલનયનમ યોગવિદ્યાનિગમ્યમ શ્રીવંદે વિષ્ણુ ભવભયહરણમ સર્વલોકૈકનાથમ. ભાગવત ભગવાન કી. વાહ, સરસ. બધા માતાઓને વિનંતી કે જ્યાં ઊભા છે ત્યાં બેસી જાય. રૂખમણીજી અને રણછોડરાય ભગવાનને ત્યાં બેસવા દો તમે, અને શાંતિથી બધા બેસો. પછી આપણે છે ને આગળના જે પ્રવાહ છે એ પછી બેતો રહીશે, પણ 10 થી 15 મિનિટ સુધી તક હું આપના વચ્ચે છું, તો આપણે બધા વાતો કરીએ. आज आनंद, आज उछरन, आज नयनों माने सखी आज हमारे वेरावल गामे कंचन वर्षे में. આજની જે આ કથા છે, આ કથામાં જે કોઈ પોથી યજમાન બન્યા છે અને જે કોઈ ખીચકોરીને જેમ અહીંયા સેવા કર્યા છે ને, ભગવાન એમનું કામ કરવાનું છે. તો આજે જ્યારે વ્યાસ આસને બેસીને અને અમારા પરમ શ્રદ્ધેય સ્નેહી એવા શાસ્ત્રી શ્રી કલ્પેશભાઈ મહેતા જ્યારે આજે અહીંયા બેસીને આપને વ્યાસાસને બેસીને આપને કથા શ્રવણ કરાવી રહ્યા છે, અને ઈ વ્યાસાસને બેસીને ભગવાનના જ્યારે ગુણગાન ગાતા હોય ને, ત્યારે ભગવાન એને આજુ ને બાજુમાં જ બેઠા હોય, અને આજુબાજુમાં જ રહીને તમારા સામે બધાને સામે દ્રષ્ટિ કરતા હોય. તો જે પણ અહીંયા જીવ આત્માઓ અહીંયા આવીને તમે બેઠા છો, તમારું જીવન ધન્ય બન્યા છે, તમારું જીવન સાર્થક થઈ ગયા છે. રામાયણમાં લખેલો છે, બડે ભાગ્ય માનુષ તનુ પાવા, સ્વર દુર્લભ સબ ગ્રંથ નિગાવા. જ્યારે માનવ દેહ મળ્યું હોય અને માનવ દેહ પ્રાપ્ત કરીને આપણને કંઈક સત્કર્મ કરવાનું મોકા ભગવાને આપ્યું હોય, તો એમાંથી આપણે શું કામે વંચિત રહી જવું જોઈએ? અહીંયા બાજુમાં બિરાજમાન બધા ભૂદેવો બધા છે, અહીંયા બેઠા બેઠા પાઠ કરે, અને અહીંયા સામે તમારા બેસીને જે સંગીતના આરાધકો છે, સંગીતના ઉપાસકો છે, એ બધા તમને એક એક સંગીત સંભળાવીને તમારું મસ્તક હાલતો થઈ જાય, તમારી આંગળીઓ ચાલતી થઈ જાય, તમારે અંદર પડેલા જે શક્તિઓ છે બધા શક્તિઓ જાગૃત થઈ જાય. આવા સંગીતના ઉપાસકો માટે જોરદાર તાળીઓ વગાડો એક વખત. બસ આમ. હવે બચ્ચે તાળીઓ નહીં વગાડતા, હજી એક વખત વગાડો. બસ. તાળીઓ વગાડવાનું મતલબ શું ખબર? આપણે જ્યારે સ્કૂલમાં ભણતા હોય અને બચ્ચે તાળીઓ વાગવા મળે ત્યારે સમજી જાવ કે આ સાહેબના લેક્ચર ગમતું નથી, એટલે છોકરાઓ તાળીઓ વગાડવા મળે એટલે સાહેબ ભેગા પૂરું કરીને વહી જાય. એટલે હવે બચ્ચે કોઈ તાળીઓ વગાડતા નહીં. આજે અહીંયા કથામાં અનાયાસ આવવાનું સમય પ્રાપ્ત થયું, કારણ કે સમય બહુ કિંમતી છે. તમને યદિ ખબર હોય સમયની કિંમત કોઈને જાણવું હોય તો કોઈ ડોક્ટરને પાસે તમે જાઓ, તો ડોક્ટર તમને બતાડશે કે સમય કેટલું કિંમતી છે. સમયની કિંમત સમજવું હોય તો કોઈ